આગળ વાત કરીએ સુરતના ઉત્તરાયણમાં બુટલેઘર ગેંગ ઉપર પોલીસ ઘર્ષણમાં ઉતરી હતી। દરોડા સમયે બુટલેગરો અને તેના પરિવારજનો ઘર્ષણ પર ઉતરી આવ્યા। બુટલેગર અને પરિવારે દરોડા સમયે માથાકૂટ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાની ઘટના બની છે। ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં દારૂના વેચાણના જે મેસેજ મળ્યા હતા તેને લઈ અને પોલીસ તપાસ કરવા ગઈ હતી, દરોડો પાડવા ગઈ હતી। તે જ સમયે જે બુટલેગર હતો તે અને તેના પરિવારના લોકો પોલીસ સાથે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા। ઉત્તરાયણ પોલીસે કંટ્રોલ રૂમના મેસેજના આધારે દરોડો પાડ્યો હતો। પોલીસે 11 વિદેશી દારૂની બોટલો સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે ઘર્ષણમાં ઉતરનાર વધુ 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે। પોલીસે પ્રોહિબિશન ઉપરાંત ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। આગળ વાત કરીએ સુરતના ઉત્તરાયણમાં બુટલેઘર ગેંગ ઉપર પોલીસ ઘર્ષણમાં ઉતરી હતી। દરોડા સમયે બુટલેગરો અને તેના પરિવારજનો ઘર્ષણ પર ઉતરી આવ્યા। બુટલેગર અને પરિવારે દરોડા સમયે માથાકૂટ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાની ઘટના બની છે। ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં દારૂના વેચાણના જે મેસેજ મળ્યા હતા તેને લઈ અને પોલીસ તપાસ કરવા ગઈ હતી, દરોડો પાડવા ગઈ હતી। તે જ સમયે જે બુટલેગર હતો તે અને તેના પરિવારના લોકો પોલીસ સાથે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા। ઉત્તરાયણ પોલીસે કંટ્રોલ રૂમના મેસેજના આધારે દરોડો પાડ્યો હતો। પોલીસે 11 વિદેશી દારૂની બોટલો સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે ઘર્ષણમાં ઉતરનાર વધુ 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે। પોલીસે પ્રોહિબિશન ઉપરાંત ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે।